હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 9 વાગી ગયા. આજે અષાઢી બીજની રજા. આજ તો પપ્પા નહીં રજા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચા નાસ્તો તૈયાર થઈ ગયો. સવારમાં ગરમા ગરમ ફાફડા, જલેબી, ઢોકળા અને ચા. કઢી, મરચા, સેવ, હરખ. એટલે ચા કરીએ. એકચ્યુઅલ હોય જ છે આપણે 15 દાડે અઠવાડિયે 15 દાડે ગોપાલના ફાફડા જલેબી. બાકી આપણે બહારનું બીજું કશું ખાતા નહીં, ગોપાલના ફાફડા જલેબી સિવાય. તો બ્લોગમાં બળ્યો આજ કાંઈક તમને નવું મળશે જોવા. સાંજ સુધી બ્લોગને પૂરેપૂરો જોજો. આજ કંઈક નવું આવશે પાછું બ્લોગમાં. મળીએ બ્લોગમાં આગળ. તો ચલો ચા નાસ્તો કરી લઈએ, પછી મળીએ. તો ગાઈઝ વાગી ગયું 1. આ બાજુમાં ખાવાનું બની ગયું. કારેલાનું શાક, દાળ, ભાત, રોટલી, અથાણું, પાપડ, લીંબુ, છાશ અને બબ્બર. તો ચલો જમી લઈએ. ચલો. તો ગાઈઝ વાગી ગયા 5 અને બધું પપ્પાની ચાની પીન તૈયાર થઈ ગયા. તો કાલે બ્લોગમાં કહ્યું હતું કે એક ચેલેન્જ કરીશું, તો આ બાજુમાં ચેલેન્જની તૈયારી કરી દીધી. વાટકી ઉપાડો અને ઇનામ જીતો. તો એમાં એવું હોય કે વાટકી નીચે એક સિક્કો મૂકીશું, જે વાટકી અને વાટકીને બદલવાની, અને જેને વાટકીમાંથી રૂપિયો નીકળે એને 20 રૂપિયા, અને એક જણના 5 ટ્રાય મળશે. દરેક ટ્રાય 20 રૂપિયા મળશે. દરેક ટ્રાય એટલે રૂપિયો નીકળે તો 5 ટ્રાયમાં રૂપિયો નીકળે તો એક ટ્રાયના 20 રૂપિયા, એટલે 5 ટ્રાયના 100 રૂપિયા. પણ જેના નસીબમાં જે પ્રમાણે હશે એ પ્રમાણે ગુજશે, રૂપિયો ચડશે, વાટકી ઉપાડશે. જે વાટકી નીચેથી રૂપિયો મળશે તો એક ટ્રાયની 20 રૂપિયા. એટલે કે 5 વખતથી વાટકી ઉપાડે ને એમાંથી રૂપિયો નીકળે તો 100 રૂપિયા થશે. બાકી જેને જેટલી વાર રૂપિયો મળશે વાટકી નીચેથી એ પ્રમાણે એને ઇનામ આપીશું આપણે. તો ચલો ચાલુ કરીએ આપણે ગેમ સ્ટાર્ટ. ઉભા રહો. વ્લોગ ક્યાં ગેમ સ્ટાર્ટ કરીએ એના પહેલા આજે અષાઢી બીજની સૌને શુભકામનાઓ. પ્રથમ નંબર આવશે ભગવાન મમ્મીનો. એને પહેલા 5 ટાઈમ મળશે. 5 ટાઈમમાં એ આંખો બંધ કરશે અથવા તો પાછળ ફરીથી સંતાઈ જશે. ચલો તો મમ્મીનો ચાલુ ગયું, પાછળ ફરી ગઈ છે. આપણે રૂપિયો મૂકીશું, વાટકીઓ ફેરવીશું. કઈ વાટકીમાં છે? ચલો સ્ટાર્ટ. એક જ હોય. ચલો તો પહેલા ટાઈમે અમે રૂપિયો ગોતી દીધો છે. એ વાટકીથી રૂપિયો મળ્યો હતો, એટલે હવે અમને બીજો ટ્રાય મળશે. બીજા ટાઈમમાં પાછા આપણે ગોતી દઈશું. ચલો બીજો ટ્રાય આવ્યો એમનો. બીજા ટાઈમમાં શું થાય જોઈએ. ચલો નથી, બીજો ટ્રાય ખાલી થયો. ફરીથી આપણે ચાલુ કરીએ. ચલો ત્રીજો ટ્રાય. ત્રીજા ટાઈમમાં જોઈ લઈએ આપણે શું કરે છે. ચલો ખાલી. ત્રીજો ટાઈમ. હવે એમને ચોથો ટાઈમ મળે છે. ચોથો ટાઈમ મળે છે એમનો. ચોથો ટાઈમ મળે છે. ચોથો ટ્રાય થઈ ગઈ. ચલો આવી જાઓ. ચોથો ટાઈમ ખાલી. હવે એમના માટે એક ટ્રાય રહ્યો છે. છેલ્લો ટ્રાય મમ્મી. એમને 20 રૂપિયા મળ્યા છે. છેલ્લો ટ્રાય છે. છેલ્લા ટ્રાયમાં આપણે જોઈ લઈએ શું થાય છે શું નહીં. ચલો છેલ્લી ટ્રાય. છેલ્લી ટ્રાયમાં હવે એમને શું છે જોઈ લઈએ. ચલો તો એમને 5 ટ્રાયમાં 2 વખત વાટકીમાંથી રૂપિયો કાઢ્યો, એટલે એમને 40 રૂપિયા જીતે છે. 5 ટ્રાયમાંથી 2 ટ્રાય સાચા પડે એટલે 40 રૂપિયા તમને મળશે. એટલે તમે કહો હવે આવશે રૂપાનો વારો આવશે.
ફોન ચલો. કોણ પકડશે ફોન તો મમ્મી પકડશે. બે જા સ્ટૂલ ઉપર રૂપિયા 48. ચલો પાછળ ફરેલું જ રહેવાનું. હા ચલો કૃપાબેનનો પહેલો ટ્રાય જોઈએ કૃપાબેન શું કરે છે. એટલે પહેલા ટ્રાયમાં એમને રૂપિયો મળ્યો. તાળી પાડો. પહેલા ટ્રાયમાં 20 રૂપિયા જીત્યા છે. ચલો હવે એમને મળશે આપણે બીજો ટ્રાય. ચલો બીજી ટ્રાયમાં આવી ગયા બેન. એટલે બીજી ટ્રાયમાં પણ એમને મળી ગયા 20 રૂપિયા. ચલો બે ટ્રાયમાં સાચું પડ્યું એમને. હવે ચલો ત્રીજી ટ્રાય આવી એમની. ત્રીજા ટ્રાયમાં હવે શું કરે છે જોઈએ. ચલો ખાલી એટલે 3 ટ્રાયમાંથી 2 ટ્રાયમાં જીતા, 1 ટ્રાય ખાલી છે. ચલો ચોથો ટ્રાય આવ્યો ને. ચોથા ટ્રાયમાં પણ ખાલી ગયું. હવે એમનો એમના માટે ચલો પાંચમો ટ્રાય. પાંચમા ટ્રાયમાં શું થાય જોઈએ આપણે. ચલો 5 ટ્રાય ખાલી ગયા. 5 ટ્રાયમાંથી કૃપાબેને 2 વખત વાટકીમાંથી રૂપિયો શોધ્યો. એમને પણ 40 રૂપિયા મળશે. એમના 5 ટ્રાય પૂરા થયા. મમ્મીના 5 પૂરા થયા. એની મમ્મી 2 ટ્રાય જીતી એટલે એના 20 રૂપિયા. કૃપાબેન પણ 2 ટ્રાય જીતી એટલે એમને પણ 40 રૂપિયા. હવે મારો વારો આવ્યો. આપણે સંતાઈ જઈશું. શું થાય છે જોઈએ હેડો. પપ્પા આવો કરી પાવા ને એ પપ્પા અરે ચલો ઓય આપણે ઉભા રહો. પહેલી ટ્રાય ખાલી ગઈ. ચલો હેડો. એક ટ્રાય એક 20 try રૂપિયા જીત્યા બીજો try. હેલો. ખાલી 3 ટ્રાય થયા. ચલો ખાલી ચલો ટ્રાય. લાસ્ટ ટ્રાય છે હવે. બસ. બધાને 20 રૂપિયા મળે. તો- બધાને 2 ટ્રાય. એક ચેલેન્જ હતી રૂપિયો ગોતો ઇનામ જીતો. વાટકી નીચેથી રૂપિયોનો ઓળખવાનું હતું. પહેલા એની મમ્મીનો ટ્રાય હતી એટલે એની મમ્મીના 5 ટ્રાયમાંથી 2 2 ટ્રાય પહેલો અને છેલ્લો. તો એ 40 રૂપિયા એમને મળે છે. બીજો મારી હતી કૃપાની. એ કૃપાને પણ 5 ટ્રાયમાંથી 2 ટ્રાય સાચું પડે છે એટલે એમને પણ 1 ટ્રાયના 20 રૂપિયા એટલે કે 2 ટ્રાયના 40 રૂપિયા. અને ત્રીજી વારી મારી હતી. મારે પણ ફર્સ્ટ ટ્રાયમાંથી 2 ટ્રાયમાંથી મેં રૂપિયો શોધ્યો એટલે 2 ટ્રાયના મને પણ 40 રૂપિયા મળે છે. આમ કુલ મળે 4 ને 4 ને 4 120 રૂપિયા આપણે ઇનામ ત્રણેયને આપી 40 રૂપિયા ઇનામ આપી દઈશું. બરાબર. તો આપણે ઇનામના પૈસા લાવી દઈએ આપણે. એક ફેમિલી બ્લોગ છે એટલે પૈસા તો બરાબર છે પણ એ બાને એક આનંદ મળે. તમામ લોકોને પણ એ આમ કે આનંદ આવે અને બ્લોગ જોવાની પેલી થાય. તમે પણ આવો ઘરમાં આપણા ફેમિલીમાં હોય તો આવી કંઈક રમત કે આવી કોઈ ચેલેન્જ કરો જેથી કરીને અમે ઘરમાં પણ આનંદનું વાતાવરણ લે આનંદ આવે. બાકી પૈસા એ ઘણો બાબત છે. આપણે 40 2 ટ્રાય સાચી પડી એટલે 40 રૂપિયા કૃપા મમ્મીને આપી દઈશું. આપણે 40 રૂપિયા કૃપાને આપીશું. 40 રૂપિયા છે કૃપાબેનને આપીશું. કૃપાબેન ખુશ થઈ ગયા છે પાણીપુરીના. 40 રૂપિયા છે હું આપું છું. બરાબર. પૈસા એ ઘણું બાબત છે પણ એમ કે બને આપણે કંઈક નવું કરતા રહીએ અને
નવી નવી ગેમ અને નવી નવી ચેલેન્જો આગળ મૂકતા રહીશું જેમ સમય મળશે એમ. કે લોકો આજે કૃપાબેનને હું અને બધા વ્યસ્ત હોઈએ છીએ એટલે લગભગ પણ રજા હોય અથવા તો રવિવારના દિવસે આપણે આવું કંઈક નવું નવું કરીશું જેથી કરીને તમને પણ મજા આવે અને અમને પણ મજા આવે. તો વિડીયોને બને એટલું લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો નોટિફિકેશન તમને અમારા વિડીયોની મળતી રહે. નવું અમે તમને આપતા રહીએ. લગભગ વિડીયો ચેનલ બનાવે 1 મહિનો અને આજે કેટલા દિવસ છે બેન? 8 દિવસ થયા? 6 દિવસ. 1 મહિનો અને 6 દિવસ થઈ ગયા છે. ખૂબ સારો એવો સાવ નવી ચેનલ છે, સારો એવો સપોર્ટ મળ્યો છે, પણ તે છતાં હજુ પણ વધારે તમારો સહકાર આપો જેથી કરીને અમે ઉત્સાહમાં આવીએ અને કંઈક નવું પેલું કરીએ અને તમને કંઈક નવું જાણવા મળે. તો બને રહેજો વ્લોગમાં, મળીએ આગળ. થેન્ક યુ. તો આ બાજુમાં ચેલેન્જ પતાવીને કામ ચાલુ કર્યું. આ શેડ ઉપર પાળી કરવાની, ઉપરથી પાણી પડે ને પછી આ બાજુમાં બધું ઓટલા ઉપર આવે. આ બાજુમાં વાદળા મસ્ત આવે. અમે તે હાલ શું કરવા ઓટી તો હાલ તો વાદળા વાળું ને તડકા વાળું બે વાતાવરણ મિક્સ નહીં પપ્પા? આ બાજુ દાદી બેઠા, કપડા વાળી દીધા. ના પછી રેતડી જાય ને એટલે આપણે કોણ પહેલાં બધું મિક્સ કરીએ પછી કરી ચાલો. તો મિત્રો 7:47 થઈ ગઈ છે. આપણે બહાર જઈએ. બહાર શું છે નજારો, બહારનો નજારો મસ્ત મોસમ જામે છે. આ બાજુ દાદા દાદી બેઠ્યા છે. રસોડામાં જોઈ લઈએ આપણે શું ચાલે છે. તો હવે રસોડામાં જુઓ કંઈક આજ બની રહ્યું છે. સાંજનો ટાઈમ છે. આજે કઢી, ખીચડી, રોટલી અને આ બાજુ કૃપાબેન બનાવી રહ્યા છે. શું બનાવો છો બેન? દાળવડા બનાવો. ખીરું તૈયાર કરી દીધું? ખીરું બનાવી દીધું. આ મૂકજે મમ્મી. ખીરું બનાવી દીધું. આપણે જોઈએ ખીરું. બરાબર છે. દાળવડાનું ખીરું તૈયાર થઈ ગયું છે. મૂકવા માટે તેલ પણ લગભગ થઈ ગયું છે. હવે કૃપાબેન દાળવડા બનાવશે. જોઈએ હવે કેવા બનાવે છે. તેલ થઈ ગયું. તેલ થઈ ગયું છે. જોઈએ હવે. ચલો, દાળવડા ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. એક ગણ ઉતરી જાય એટલે આપણે ટેસ્ટ પણ કરીશું. ટેસ્ટ કરીશું કેવા થયા છે કેવા નહીં. આ બાજુ રોટલો બનાવવાનો છે. તો રોટલો બનાવવા માટે તવી પણ ગેસ ઉપર મૂકી દીધી છે. હવે કૃપાની મમ્મી છે રોટલો બનાવશે અને કૃપાબેન બનાવે છે દાળવડા. ચારો આપી દો હેડો. જોઈએ હવે. ગોળ ગોળ તો બન્યા ને? ગોળ બન્યા છે. તો બનાવો
અવારનવાર બનાવો એટલે પ્રેક્ટિસ થઈ જાય, પછી તમારે જોવું પડે નહીં. ચલો દાળ વડા ખાવા, ચોમાસાની સિઝનના પહેલા દાળ વડા. ચલો તો દાળવાળા બની જશે, રોટલા બની જાય, કઢી બની ગઈ છે, ખીચડી બની ગઈ, કઢી ખીચડી રોટલા, કઢી ખીચડી બની ગઈ છે, દાળવાળા ઉતરી રહ્યા છે અને રોટલા માટે તવી મુકાઈ ગઈ છે. જમવાનું બની જાય પછી આપણે જમવાના ટાઈમ મળીએ, ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. તો 8:30 વાગવા આવ્યા, આ બાજુ બધા જમવા બેસી ગયા. કઢી લાય, રોટલો, કઢી, ખીચડી, મરચા, કઢી, દાળવડા, દૂધ, ડુંગળી. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.